નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. જોવાના છીએ આજે આપણે ઇન્ડિયન આર્મી અગ્નિવીર જેમાં ભરતી પડેલી છે એની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ પહેલાં જણાવી દઈએ, જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી ભરતીઓ વિશે માહિતી મેળવવા માટે તથા કોઈ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જોઈએ હવે ફોર્મ ભરવાની તારીખ વિશે, તો કે 13 ફેબ્રુઆરી એટલે બીજા મહિનાની 13 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને 1 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 1 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યાર પછી પોસ્ટનું નામ, તો કે 4 પોસ્ટ છે અલગ અલગ ટોટલ. એમાં એક જીડી, ટેકનિકલ, ક્લર્ક અને ટ્રેડમેન. બરાબર. તો એની અંદર રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. જેમ કે જીડીમાં 10 પાસ છે તો 45% 10 પાસ તમારું હોવું જોઈએ. ક્લર્કની વાત કરીએ તો કે 12 પાસ, એમાં 60% હોવા જોઈએ. અને ટ્રેડમેનની વાત કરીએ તો કે 10 પાસ અને 8 પાસ, એમાં કોઈ ટકાવારી દર્શાવેલ નથી, મતલબ પાસ હોવા જરૂરી છે. અને જે ઉપર લખેલ છે અનમેરિડ મેલ, એટલે કે તમે પરિણીત હોવા ન જોઈએ. બરાબર. તો ત્યાર પછી આગળ વાત કરીએ તો ટોટલ પોસ્ટની વાત કરીએ 25,000 પ્લસ જગ્યાઓ છે, બહુ સારી જગ્યાઓ કહેવાય. ક્વોલિફિકેશનની વાત કરી જ છે આપણે, 8 પાસ, 10 પાસ અને 12 પાસ, મતલબ 8 પાસ હો તો બી તમે ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશો. સ્ટાર્ટ ડેટની વાત થઈ ગઈ છે 13 ફેબ્રુઆરી, એન્ડ ડેટની વાત થઈ ગઈ છે 1 એપ્રિલ. બરાબર, ચોથા મહિનાની 1 તારીખ. અને ફી ચલાણ છે 250 રૂપિયા. તમે ફોર્મ ભરશો ત્યાર પછી તમારે ચલાણ 250 રૂપિયા ભરવાનું રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો કે એજ લિમિટ. તો એજ લિમિટમાં છે 1 જુલાઈ 2005થી 1 જુલાઈ 2009 સુધી, મતલબ આ વચ્ચેનો સમયગાળામાં તમારો જન્મ થયેલ હોવો જોઈએ, એટલે કે 17 થી 21 વર્ષ શાયદ એવું કંઈક થાય. બરાબર. તો તમે ફોર્મ ભરી શકો છો. 1/7 માંડીને 1/7/5થી 1/7/2009. બરાબર. આગળ જોઈએ હાઇટ, તો કે જીડી, ટેકનિકલ અને ટ્રેડમેન. આની અંદર તમારે 170 સેન્ટીમીટર તમારી હાઇટ હોવી જોઈએ. અને ક્લર્ક, સ્ટોર કીપરની વાત કરીએ તો 165 સેન્ટીમીટર હોવી જોઈએ. બરાબર, બંનેમાં અલગ અલગ છે. ત્યાર પછી ચેસ્ટની વાત કરીએ તો તમારી નોર્મલ 77 સેન્ટીમીટર હોવી જોઈએ. અને ત્યાર પછી ફૂલાય 5 ફૂલવી જોઈએ, એટલે એ પ્રમાણે 82 ટોટલ થાય. બરાબર. દોડની વાત કરીએ તો કે 100 મીટર દોડ છે, એટલે કે 1.6 કિલોમીટર દોડ છે. એની અંદર તમે જો 5 મિનિટ 30 સેકન્ડની અંદર પૂરું કરો છો તો તમને 60 માર્ક્સ મળશે. અને 5 મિનિટ 31 સેકન્ડથી લઈ અને 45 સેકન્ડ સુધી પૂરું કરશો તો 48 માર્ક્સ મળશે. બરાબર, 12 માર્ક્સનો ફરક પડશે. ત્યાર પછી પુલઅપ્સ છે, 10 મારશો તો 40 માર્ક્સ, 9 મારશો 33 માર્ક્સ. એ રીતે તમે જે રીતે બી તમારે પુલઅપ્સ થાય છે એ રીતે બી માર્ક્સ અલગ અલગ છે. બરાબર. તો તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો. બાકી જે માહિતી હતી એ તમને પ્રોવાઈડ કરી દીધી છે અહીંયા, અને આ રીતે તમે તમારું ફોર્મ ભરી શકો છો. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં. અને ફરી એકવાર જણાવી દઉં, જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ભલે મળીએ ત્યારે નેક્સ્ટ માહિતી સાથે.